દ્વારા અંતે જૂનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે સિટિંગ એમપી રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરાઈ હતી। પ્રથમ પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે ફરી તક આપવા બદલ હું પક્ષનો આભારી છું। તેમણે મોવડી મંડળ અને પક્ષના કાર્યકરોનો આભાર માન્યો હતો। રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે દરેકને ટિકિટ માંગવાનો હક છે। પક્ષમાં ભાજપ જંગી લીડથી જૂનાગઢ બેઠક જીતશે એનો ભરોસો તેઓએ વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ જિલ્લાના ગળુ ખાતેથી તેમણે પ્રતિક્રિયા આપી હતી। મહત્વનું છે કે જૂનાગઢ લોકસભા બેઠક પર નામ જાહેર કરવા બાબતે લાંબા સમય સુધી પેચ ફસાયો હતો। ની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે। લાંબી અટકળો બાદ ભાજપે આજે જે અંતિમ યાદી જાહેર કરી છે ત્યારે જૂનાગઢની સીટની જે વાત હતી એ જૂનાગઢની સીટ ઉપર ત્રીજી વાર રાજેશ ચુડાસમાને આજે નામ જાહેર કરવામાં આવ્યું છે। આપણે સીધા જ રાજેશભાઈ સાથે વાત કરીશું। જી રાજેશભાઈ, આજે ત્રીજી વખત પાર્ટી આપની ઉપર ભરોસો મૂકે છે, શું કહેશો? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અમારા સૌ કાર્યકર્તા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ફરી એક વખત ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક આપી ત્યારે અમને ખૂબ ખૂબ આભાર। રાજેશભાઈ, ખાસ કરીને વિકાસની વાતો કરવામાં આવે તો હવે આગામી દિવસોની અંદર વિકાસના કેવા કામો હશે તમારા? કીધું એમ કે જ્યારે 10 વર્ષમાં મને આ વિસ્તારની સેવા કરવાની તક મળી હતી ત્યારે અમે જે વચનો આપ્યા હતા એ તમામ પૂરા થયા છે। ખાસ કરીને જ્યારે આ વિસ્તારની વાત કરીએ તો પ્રવાસન ક્ષેત્રે કામ કરી શકાય એવું છે, પવિત્ર યાત્રા વિકાસ કામ ક્ષેત્રે કામ કરી શકાય એવું છે, દરિયાઈ કાંઠાના બંદરોના વિકાસ માટે કામ કરી શકાય એવું છે, જૂનાગઢ શૈક્ષણિક રીતે એક મોટું હબ છે તો એમાં પણ કામ કરી શકાય એવું છે। આવનારા સમયમાં કેન્દ્રમાંથી વધારેમાં વધારે વિકાસના કામો અહીંયા થાય એવા અમારા પ્રયત્નો છે। ચોક્કસથી કહી શકાય કે આ જે છે વિકાસના અનેક કામોને લઈ અને આવનારા દિવસોની અંદર હવે રાજેશભાઈ ચુડાસમા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।